જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે કક્ષકોની ઉર્જા અને અસરકારક કેન્દ્રીય વીજભાર. જેમ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે તમારા માટે, એમ અસરકારક કેન્દ્રીય ભાર જે ભણવાનો છે એ ખૂબ જ IMP છે. બરાબર, કેવી રીતે એને શોધાય અને કેવી રીતે ગણવો જોઈએ એ પણ આપણે અત્યારે જોઈશું. તો કક્ષકોની ઉર્જા, પહેલાં તો કક્ષકોની ઉર્જા છે એ શું દર્શાવે છે અને ઉર્જા કેવી રીતે નક્કી થાય. તો જેમ આપણને આ કક્ષકોની ઉર્જા માટેનો આપણે એક નિયમ ભણી ગયા છીએ, બરાબર, કે જે N+L રૂલ હતો. કક્ષકોની ઉર્જા માટેનો જે રૂલ હતો એ રૂલ હતો આપણો N+L રૂલ, કે જેમ N+L વધારે હોય, N+L જેમ વધારે એમ એની ઉર્જા વધારે હશે. બરાબર, જો N+L સમાન હોય, N+Lનું મૂલ્ય સમાન હોય, તો જેમ N વધે એમ એની ઉર્જા વધે છે. તો આટલું આપણે ઓલરેડી કરેલું છે. આપણે આગળ જ્યારે ઇલેક્ટ્રોન રચના ભણ્યા ત્યારે આપણે આ N+L રૂલ કે બધા જ રૂલ આપણે ભણેલા છીએ. તો ઉર્જા જનરલી આ રીતે હોય. પણ જે કક્ષક ભરાયેલી નથી, જેમ કે હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન માટે 1s કક્ષકની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં વધારે 2s અને 2p આ બંને કક્ષાઓ એક જ કક્ષાની અંદર રહેલી કક્ષકો, આની ઉર્જા સમાન ગણવાની હોય છે. બરાબર, એક જ કક્ષાની અંદર રહેલી જેટલી કક્ષકો છે એની ઉર્જા આપણે હંમેશા સમાન ગણશું. 2s અને 2pની સમાન, એવી રીતે 3s 3p અને 3d આની પણ સમાન ગણવાની આવે છે. એની આપણે એટલી ઉર્જા સમાન લેવી પડે છે. ત્યાર પછી આવશે 4s, તો 4s 4p 4d અને 4f, 4s 4p 4d અને 4f આની ઉર્જા પણ સમાન છે. આવી રીતે ચાલશે. મતલબ કે જે કક્ષક ભરાયેલી છે એને આપણે ઉર્જામાં N+L રૂલ લગાડ્યો, જે ભરાયેલી જ નથી, જ્યાં ઇલેક્ટ્રોન જ નથી આવ્યો કક્ષામાં, એના માટે કોઈ રૂલની જરૂર રહેતી નથી. એટલે એના માટે જે કક્ષા છે એ કક્ષા જેનું મેઇન કામ કરી દે છે. બરાબર, તો હાઇડ્રોજન પરમાણુ માટે જનરલી આ રીતે આપણે લખી શકીએ એની ઉર્જાનો ક્રમ. ત્યાર પછી વાત કરીએ કે બીજા કોઈ પરમાણુ હોય તો બીજા પરમાણુ માટે ઉર્જા કેમ લખવી એ આપણને હવે ખબર પડી ગઈ છે. ધારો કે લિથિયમ માટે ઉર્જા લખ્યા, ઉર્જાનો ક્રમ લિથિયમ, તો એની અંદર 1s અને 2s કક્ષક ભરાશે. 1s એના કરતાં વધારે 2s, એના કરતાં વધારે 2p હશે. બરાબર, ત્યાર પછી એનાથી વધારે 3s 3p અને 3d આ ત્રણેય સમાન થઈ જશે. એના કરતાં વધારે 4s 4p 4d અને 4f આ રીતે બની જશે. આવું શું કામે થાય છે કે આમાં આપણે અહીંયા ચેન્જ કર્યો, એ શું કામ કર્યો તો કે અહીંયા 2sની અંદર ઉર્જા કક્ષકમાં ઉર્જા ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલે એની ઉર્જા ઓછી છે. પછી 2p, હવે એક જ કક્ષામાંથી બંને છૂટા પડ્યા છે એટલે એના માટે એક ક્રમ બનાવવો પડે. ત્યાર પછી 3s વાળા કરતાં તો ઓછું જ હતું એટલે આ તો જે હતું બધું નોર્મલ રાખ્યું. બરાબર, પણ જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન નથી એના માટે આ જ રીતે લખવાનું હોય છે. ઓકે, હવે જોઈએ છીએ આપણે અસરકારક કેન્દ્રીય ભાર અને સ્ક્રીનિંગ અસર. તો સ્ક્રીનિંગ અસર સમજવા માટે જો એક એક્ઝામ્પલ તમારે અત્યારે સમજવાનું છે, સ્ક્રીનિંગ અસર સમજવી હોય તો આ પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રના ઇલેક્ટ્રોન, કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન એ ઇલેક્ટ્રોન ઉપર એક આકર્ષણ લગાડતા હોય છે. બરાબર, તો જો એ કેવું આકર્ષણ લગાડતા હોય છે, આ કેન્દ્રની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા જે પરમાણુના કેન્દ્રમાં જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આ પ્રોટોન આ ઇલેક્ટ્રોન ઉપર કંઈક આકર્ષણ લગાડે, પછી આના ઉપર લગાડે, આના ઉપર લગાડે, આના ઉપર લગાડે, બધા ઉપર આકર્ષણ લગાડતા હશે. પણ જ્યારે આ છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લાગે છે ત્યારે શું થશે તો કે આ બધા ઇલેક્ટ્રોન જે વચ્ચે રહેલા છે એ બધા આને નડશે. બરાબર, એટલે કે કેન્દ્રનું જે આકર્ષણ છે એ કેન્દ્રનું આકર્ષણ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચવા દેશે નહીં. જો પહોંચવા નહીં દે, એ કેન્દ્રના પ્રોટોનમાંથી લાગતું આકર્ષણ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચવા નહીં દે તો આકર્ષણની માત્રા ઘટી જશે, એના કારણે ઇલેક્ટ્રોન થોડા દૂર જશે. બરાબર છે, એટલે કે થોડા દૂર જશે તો એનું કદમાં વધારો થાય. એવું આપણે કદ વધારો ઘટાડો બધું ભણેલું છે. ઓકે, તો આ જે સ્ક્રીનિંગ અસર લાગે છે, આ જે અસર છે, આના લીધે ઇલેક્ટ્રોન છે એ અંદર વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન એ આનું કેન્દ્રનું આકર્ષણને બહાર નીકળવા દેતા નથી. આ ઘટનાને સ્ક્રીનિંગ અસર કહેવાય છે. બરાબર, સ્ક્રીનિંગ અસર સિમ્પલ કેન્દ્રના પ્રોટોન દ્વારા લાગતું આકર્ષણ જે છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર કે વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર કે સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ એ વચ્ચેની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન એ આકર્ષણને છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચવા દેતા નથી. તો આ ઘટના જે વચ્ચેના ઇલેક્ટ્રોનને કારણે જે આકર્ષણ પહોંચતું નથી એ ઘટનાને કહેવાય છે સ્ક્રીનિંગ અસર.
એને લીધે સ્ક્રીન બની જાય છે ને ઇલેક્ટ્રોનનું કેન્દ્રનું આકર્ષણ છેલ્લે સુધી પહોંચતું હોતું નથી. આ સ્ક્રીનિંગ અસર છે. તો સ્ક્રીનિંગ અસર થાય એના કારણે શું થતું હોય કે હવે આના ઉપર આકર્ષણ પૂરેપૂરું નથી લાગતું, તો કેટલું લાગે છે, બરાબર. તો સ્ક્રીનિંગ અસર ઉપરથી આપણે આકર્ષણ ગણવું હોય તેવાને કહેવાય છે અસરકારક કેન્દ્રીય ભાર. અસરકારક કેન્દ્રીય ભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર, એને બોલાય ઝેડ ઇફેક્ટિવ, બરાબર. આ ઝેડ ઇફેક્ટિવ છે. તો ઝેડ ઇફેક્ટિવ કેવી રીતે લાગતો હશે અને એ શું છે એક્ઝેક્ટલી? તો આપણને ઝેડ ઇફેક્ટિવ શું છે એ હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે કીધું કે અહીંયા પ્રોટોન, માનો કે કેન્દ્રની અંદર રહેલા 15 પ્રોટોન છે, તો 15 પ્રોટોન દ્વારા જે 15 ઇલેક્ટ્રોનને આકર્ષણ લાગે છે, તો સૌથી છેલ્લા ઇલેક્ટ્રોન માટે કેટલું આકર્ષણ હોય, છેલ્લા ઇલેક્ટ્રોનને કેટલું આકર્ષણ લાગતું હશે? આપણને વચ્ચેના બધા ઇલેક્ટ્રોન નડવાના છે એ આપણને ખ્યાલ છે, તેના કારણે આકર્ષણ થોડુંક ઘટી જાય છે. તો 15 પ્રોટોનનું આકર્ષણ છેલ્લે સુધી પહોંચશે નહીં, એ થોડુંક ઓછું પહોંચશે. એ જે ઓછું પહોંચશે એને બોલાય છે ઝેડ ઇફેક્ટિવ, બરાબર. એને બોલાય ઝેડ ઇફેક્ટિવ કે અસરકારક કેન્દ્રીય વીજભાર, કે કેટલો કેન્દ્રીય વીજભાર છે એ અસરકારક છે એ ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા. એમાં જે સિગ્મા છે એ સ્ક્રીનિંગ અચળાંક છે, સ્ક્રીનિંગ અચળાંક. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ કે જે સ્ક્રીનિંગ અસર માટે થઈને ગણવામાં આવે છે, અને ઝેડ જે છે એ પરમાણુ ક્રમાંક છે, જે તે તત્વનો પરમાણુ ક્રમાંક. તો આ રીતે પ્રશ્ન હોય તો આના માટે ગણતરી કેમ કરવાની છે એ જોશું, બરાબર. કે જો આપણો ઇલેક્ટ્રોન, આપણે જે ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણીએ છીએ, તમને ચોખવટ કરીને કીધેલું હશે કે કયા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભાર ગણવાનો છે. એક્ઝામ્પલ પહેલું, જેમ કે એમ કહે કે લિથિયમના છેલ્લા ઇલેક્ટ્રોન માટે, લિથિયમમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ભરાતો હોય એના માટે અસરકારક કેન્દ્રીય ભાર. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના પહેલાં લખવી પડશે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s1. છેલ્લો ઇલેક્ટ્રોન એટલે 2sની અંદર રહેલો ઇલેક્ટ્રોન. તો આપણે એ જોવાનું છે કે સિગ્મા કેવી રીતે ગણવો જોઈએ, બરાબર. સિગ્માની ગણતરી આપણે અત્યારે અહીંયા કરીએ અને સમજીએ. સિગ્મા કેવી રીતે શોધવાનો છે એ અહીંયા તમને શીખવાડું છું. તો પહેલી વાત કે આપણો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ક્યાં રહેલો છે? એસ અને પી કક્ષકમાં રહેલો હોય, અથવા તો ડી અને એફ કક્ષકમાં. તો આપણે જે ઇલેક્ટ્રોન માટે કેન્દ્રીય વીજભાર ગણવો છે એ ક્યાં રહેલો છે એ ખાસ જોવાનું છે. માનો કે આપણે આપણો ઇલેક્ટ્રોન એસ અને પી કક્ષકમાં રહેલો છે, બરાબર. તો એના માટે બીજા 3 નામ છે, n-1 આવી રીતે કક્ષકો દેવાની છે, અને n-2 અને ત્યાર પછીના બધા જ n-2 અને n-3 n-4 કોઈ પણ, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આના માટે એસ અને પી કક્ષકમાં રહેલો હોય, જો એન કક્ષકમાં રહેલો હોય એટલે કે જ્યાં હોય ત્યાં જ રહેલો હોય તેના માટે 0.35 ગણવાનો. n-1 હોય તો 0.85 ગણવાનું, n-2 કે કોઈ હોય તો એના માટે 1 ગણવાનું. ડી અને એફ કક્ષક હોય તો n હોય તો 0.35 ગણવાના આવશે, અને બાકી 1 અને 1 આ 0.85 ગણવાના આવશે. જો ડી કક્ષકમાં હોય તો 0.85 અને 1 ગણવાના આવશે. ઝીરો 0.85 આ છે 1 અને આ પણ છે 1. તો જો આ રીતે એના જે કોન્સ્ટન્ટ છે, જે કિંમતો છે એ આપણે ગણવાની છે. માનો કે આપણો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલો છે, બરાબર. તો એના માટે થઈને એવું ગણવાનું છે, એનમાં હોય તો 0.85, n-1માં હોય તો 1 અને n-2માં હોય તો 1. આ ગણતરી છે. જો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં હોય, ફક્ત અને ફક્ત 1s, તો એના માટે 0.30 ગણવાનો છે, બરાબર. પણ આ જનરલી આપણે ક્યાંય આવતું નથી હોતું. 1s કક્ષકમાં એટલે કે જે ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભાર ગણવો છે, ખાસ ધ્યાન રાખજો હું શું કહું છું, જે ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભાર ગણવો છે એ 1sમાં હોય તો 0.30 લખવાના, બાકી બધામાં આ રીતે લખવાના છે. હવે અહીંયા 2-4 ગણતરી કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે શું કરીએ છીએ. તો પહેલાં તો જેટલી ઇલેક્ટ્રોન રચના હોય લખી દેવાની, એમાંથી એસ અને પીને ભેગા રાખવાના, એસ અને પીને ભેગા રાખવાના, ડીને રાખવાના, બરાબર. આ રીતે લખવાનું હોય. એ હમણાં આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે આ 2s છે તો આને આપણે n તરીકે ધારવાના. આ એની પહેલાંનું છે તો આ કઈ કક્ષક હશે? n-1 કક્ષક હશે, કેમ કે આ n2 છે, આ 1 છે તો n-1 કહેવાય. આપણો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં છે તો આપણે એને આ જ લાઈન જોવાની છે, ફક્ત એક જ લાઈન જોવાની છે. એનમાં હોય એવો એક ઇલેક્ટ્રોન છે
તો હવે આપણે જેના માટે ગણીએ છીએ, બરાબર, આ જે ઇલેક્ટ્રોન માટે ગણીએ છીએ એને પોતાનું ને પોતાનું અપાકર્ષણ તો લાગતું હોતું નથી. અને આ બધી જ ગણતરી જે છે એ અપાકર્ષણની ગણતરી છે, કે અપાકર્ષણ છે કે કોઈ એને નડતું હોય એના માટેની ગણતરી છે. ખરેખર જે ઇલેક્ટ્રોન માટે ગણીએ છીએ એ પોતે જ પોતાને ક્યારેય નડતો હોતો નથી. તો આની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, તો આની અંદર હવે કંઈ લખવાની જરૂર રહેતી નથી, મતલબ આમાં કંઈ ગણતરી નહીં આવે. n-1 વાળામાં 0.85 આવે ને એવા 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ગુણ્યા 0.85, આ એક ઇલેક્ટ્રોન દીઠ આટલી ઉર્જા આટલો લખવાનું હોય છે, બરાબર. અહીંયા કંઈ છે જ નહીં એટલે એના માટે તો 0 લખવાનો, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન જ નથી. એક જ ઇલેક્ટ્રોન છે જેની આપણે ગણતરી કરીએ છીએ. જો એક સિવાયનો બીજો કોઈ ઇલેક્ટ્રોન હોય જેને નડે છે તો અહીંયા લખવાનું હોય છે. તો 2 ગુણ્યા 0.85 તો આવ્યા આપણને 1.7. આ કિંમત આવી સિગ્મા. તમારે ગણવાનું છે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, સિગ્મા છે 1.7, તો આ 3 માઇનસ 1.7 એટલે જવાબ આવશે 1.3. તો આ લિથિયમ માટે છેલ્લા ઇલેક્ટ્રોનના ઝેડ ઇફેક્ટિવ થઈ ગયા. ફક્ત ધ્યાન રાખવાનું છેલ્લા ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી છે, આગળના ઇલેક્ટ્રોન માટે ગણતરી નથી કરી, બરાબર. અત્યારે છેલ્લા ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી છે. આ જ વસ્તુ લિથિયમના 1s ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ તો કંઈક અલગ ગણતરી થઈ જાય, બરાબર. તો એની કિંમત પણ અલગ આવશે અને કંઈક બધું અલગ જ બની જતું હોય છે. એ પણ એકવાર જોઈ લઈ, ત્યાર પછી બીજા એક્ઝામ્પલ કરીએ. લિથિયમના 1s ઇલેક્ટ્રોન માટે, એટલે 1sમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે લિથિયમના, એના માટે ગણતરી કરીએ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. હવે એક વાત ધ્યાનમાં રાખજો કે જો મારે આ ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવી હોય, અહીંયા જે ઇલેક્ટ્રોન છે એના માટે ગણતરી કરવી હોય, તો આની પાછળ રહેલા ઇલેક્ટ્રોન, એના પછી રહેલા ઇલેક્ટ્રોન એ મને નડવાના નથી. કેમ કે આ કેન્દ્રીય વીજભાર જે છે, કેન્દ્રમાંથી જે આકર્ષણ લાગે છે, એ કેન્દ્રમાંથી આકર્ષણ આ ઇલેક્ટ્રોન સુધી પહોંચે ત્યારે વચ્ચે આવતા ઇલેક્ટ્રોન નડે. આની પાછળ રહેલા ઇલેક્ટ્રોન એ આને નડતા હોતા નથી, બરાબર. તો અહીંયા આપણે 1sની ગણતરી કરીએ છીએ, તો આ 2sની કોઈ જરૂર રહેશે નહીં. 2s વાળું હોય કે ન હોય એને કંઈ ફેર પડતો નથી. 1sની અંદર જો આને આપણે n તરીકે ધરવું પડશે હવે, બરાબર. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 2 ઇલેક્ટ્રોન છે. તેમાંથી એક ઇલેક્ટ્રોન માટે જ ગણતરી કરીએ છીએ, તો નડતો હશે એવો એક ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા 1 ગુણ્યા 0.30 લખવું પડે, કારણ કે આપણો ઇલેક્ટ્રોન 1sમાં રહેલો છે, તેના માટે 0.30. કયો ઇલેક્ટ્રોન 1sમાં રહેલો છે? જેના માટે ગણતરી કરીએ છીએ એ ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં રહેલો છે, તો એટલા માટે આવશે ત્યાં 1 ગુણ્યા 0.30. તો આ સિગ્માની કિંમત આવશે 0.30 અને ઝેડ ઇફેક્ટિવ બનશે ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ છે 3 માઇનસ 0.30, તો જવાબ આવશે 2.7 2.70, બરાબર. એનો ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય ભાર છે એ 2.7 જેટલો રહેશે. ઓકે, ત્યાર પછીનું એક્ઝામ્પલ, ત્રીજું એક્ઝામ્પલ છે. ત્યાર પછી કાર્બનના છેલ્લા ઇલેક્ટ્રોન માટે જોઈ. કાર્બનમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એના માટે ગણતરી કરીએ. કાર્બન ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. છેલ્લો ઇલેક્ટ્રોન આમાં રહેલો છે 2pમાં, બરાબર. તો 2p વાળી જે બીજી કક્ષા છે, આખી કક્ષા છે, આને n દ્વારા દર્શાવાય. આ આખી કક્ષા છે એને n-1 દ્વારા દર્શાવાય. તો આપણો ઇલેક્ટ્રોન તો અહીંયા p કક્ષકમાં આમાં જ રહેલો છે, એટલે આપણે આ જ લાઈન ચેક કરવાની. એનમાં રહેલો આ એક ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક કાઢી નાખવાનો. કેટલા ઇલેક્ટ્રોન વધશે? 3 ઇલેક્ટ્રોન. તો 3 ગુણ્યા 0.35 અને આ બાજુ આનો સરવાળો કરવાનો 2 ગુણ્યા 0.85. આ બધાનો ટોટલ કરવાનો એટલે આપણને ઝેડ ઇફેક્ટિવ મળે છે. આનો અચળાંક છે બધા. 0.85 ગુણ્યા 2 એટલે 1.7 પ્લસ 3 ગુણ્યા 0.35 એટલે 1.05. તો આનો સરવાળો થાય છે 2.75. ઝેડ ઇફેક્ટિવ આ સિગ્માની કિંમત મળી ગઈ. ઝેડ ઇફેક્ટિવ ગણીએ ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ કાર્બન માટે પરમાણુ ક્રમાંક 6, સિગ્મા છે 2.75. તો આ 6માંથી 2.75 બાદ કરીએ એટલે 3.25. આ એનો ઝેડ ઇફેક્ટિવ આવ્યો કે અસરકારક કેન્દ્રીય ભાર. એનો મિનિંગ એવો થયો કે 2p કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો છે એને આકર્ષણ કેટલાક પ્રોટોનનું લાગે છે? 3.25 પ્રોટોનનું આકર્ષણ લાગે છે. કેન્દ્રમાં તો 6 પ્રોટોન છે,
પણ આકર્ષણ એને કેટલું લાગવાનું છે? 3.25 પ્રોટોન દ્વારા જેટલું આકર્ષણ લાગે ને એટલું જ આકર્ષણ ત્યાં સુધી પહોંચે, બાકીનું બધું આ રસ્તામાં ખાઈ જાય, બરાબર, ત્યાં સુધી પહોંચવા દે નહીં. ઓકે, ચોથું જોઈએ કેલ્શિયમના છેલ્લા ઇલેક્ટ્રોન માટે. કેલ્શિયમના છેલ્લા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભાર ગણ્યા. કેલ્શિયમ એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2 2s2 2p6 3s2 3p6. આ ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ, આપણે આગળ ભણેલી છે. 3p6 અને 4s2 આ એની ઇલેક્ટ્રોન રચના છે કેલ્શિયમની. છેલ્લો ઇલેક્ટ્રોન છે એ આ છે, અને આપણે n દર્શાવ્યા. આ ત્રીજી કક્ષા તો n-1, આ બીજી કક્ષા તો n-2, આ પહેલી કક્ષા n-3. આ n હોય તો આમાંથી ઘટતા જાય -1 -2 -3 આવે. ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ છીએ તો હવે એમાંથી 1 ઇલેક્ટ્રોન આપણે ઓછો કરી દેવો પડે એટલે બને 1. અને આપણો ઇલેક્ટ્રોન છે એ s કક્ષકમાં છે તો n વાળામાં હોય તો એના માટે 0.35 ગુણવા પડશે. આ n વાળામાં જ છે. n-1 વાળામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન છે તો એના માટે 0.85 ગુણવા પડશે. n-2 વાળામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન છે, એના ગુણ્યા 1 કરવા પડશે. n-3 વાળું એ પણ આ જ છે, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એના ગુણ્યા 1 કરવા પડશે. તો આ બધાનો સરવાળો કરવાનો છે. 2 ગુણ્યા 1 તો 2, 8 ગુણ્યા 1 તો 8, પ્લસ 8 ગુણ્યા 0.85 તો આવશે 6.8, પ્લસ 1 ગુણ્યા 0.35 તો આ 0.35. આનો ટોટલ સરવાળો કરીએ તો આવે 17.15. આ એવો સિગ્મા. હવે આપણે જોઈ છે ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ છે એ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક એ 20 છે અને સિગ્મા છે એ 17.15 છે. 17.15, 20માંથી 17.15 બાદ કરો એટલે આવશે આની અંદર 2.85. ખાસ સમજવા જેવી વાત છે. 4s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન હોય તો એને કેલ્શિયમના ટોટલ 20 પ્રોટોન છે કેન્દ્રમાં, એમાંથી એને 2.85 પ્રોટોનનું જ આકર્ષણ લાગતું હોય છે. એટલે આકર્ષણ એનું ખૂબ જ ઓછું હોય છે, બરાબર. એ 20 પ્રોટોનનું આકર્ષણ ન હોય, એની બદલે 2.85 હોય, બાકીનું બધું વચ્ચેથી ખવાઈ જતું હોય, વચ્ચે એની સ્ક્રીનિંગ અસર લાગતી હોય છે. આ એનો અસરકારક કેન્દ્રીય ભાર છે, બરાબર. એની ઉપર અસરકારક ભાર આટલો હોય છે. ઓકે, ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. કેલ્શિયમ. ત્યાર પછી આપણે ઝિંક માટે નક્કી કરીએ. ઝિંકના 3D ઇલેક્ટ્રોન માટે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ સમજીને જોજો. ઝિંકની પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખ્યા 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો હવે આપણને ખબર છે કે 3Dના ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ છીએ એટલે આ ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ છીએ તો 4sનો એમાં કોઈ રોલ નહીં હોય, એટલે એ 4s વાળું છે એને નડતો હશે નહીં, એ તો દૂર હશે, બરાબર. તો એ તો એને નડવાનું નથી. આપણે જેમ વાત કરી હતી કે આપણે આ ઇલેક્ટ્રોન માટે ગણતરી કરતા હોય તો આ પાછળવાળો ઇલેક્ટ્રોન એને નડશે નહીં, પણ અંદરવાળો ઇલેક્ટ્રોન એને 100% નડશે. તો આપણે બહારનો ઇલેક્ટ્રોન છે એની ગણતરી નહીં કરીએ, એને આપણે n દ્વારા દર્શાવી દઈશું. અંદરવાળું છે અને n-1 કક્ષા, અને આ આપણી કક્ષા છે n-2 કક્ષા છે. એનની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 18 ઇલેક્ટ્રોન છે, એમાંથી 1 ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ છીએ તો આ ઇલેક્ટ્રોન ટોટલ રહી જશે હવાની અંદર 17. અને આપણો ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં રહેલો છે. હવે આપણે આ લાઈન ચેક કરવાની છે. n વાળામાં કેટલા ગુણવા પડશે? 0.85 ગુણવા પડશે. તો 17 ગુણ્યા 0.85 પ્લસ 8 ગુણ્યા 1, n-1 માટે 1 આવે અને n-2 માટે પણ 1 આવે, 2 ગુણ્યા 1. તો આ બધાનો સરવાળો કરીએ તો 2 + 8 + 17 ગુણ્યા 0.85. આનો બધાનો ટોટલ કરો. આ 17 ગુણ્યા 0.85 જે કંઈ પણ આવે એનો ટોટલ કરો તો આવશે 24.45. આ આપણને જે જવાબ મળ્યો છે એ જવાબ મળ્યો તમને સિગ્માનો, બરાબર. જો ઝેડ ઇફેક્ટિવ ગણતા હોય તો ઝેડ ઇફેક્ટિવ ઝેડ માઇનસ સિગ્મા થાય. ઝેડ એટલે તમારે લેવા પડશે 30, એનો પરમાણુ ક્રમાંક 30 છે અને સિગ્મા છે એ 24.45 છે, બરાબર. તો 30 - 24.45 તો આ જવાબ આવશે 5.55. આ એનો ઝેડ ઇફેક્ટિવ બને છે.
તો આ હતું ઝિંકમાંના 3D ઇલેક્ટ્રોન માટે થઈને ગણતરી. ત્યાર પછી તમે હવે જાતે ગણતરી કરી શકશો. હું તમને અહીંયા 2-3 એક્ઝામ્પલ શીખવાડી દઉં છું, આપી દઉં છું. હવે એ તમે જાતે કરી શકશો. સોડિયમના છેલ્લા ઇલેક્ટ્રોન માટે આના માટે સિગ્માની કિંમત તમને સિગ્માની કિંમત આવશે 8.8. તમારે જાતે ગણતરી કરવાની છે સોડિયમની. હું તમને આન્સર લખી દઉં છું. ફ્લોરિનના છેલ્લા ઇલેક્ટ્રોન માટે એના માટે સિગ્માની કિંમત છે એ છે 3.8. પોટેશિયમના છેલ્લા ઇલેક્ટ્રોન માટે એના માટે સિગ્માની કિંમત આવવાની છે 16.8. ઝિંકના 4s ઇલેક્ટ્રોન માટે 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે એના માટે સિગ્માની કિંમત આવશે 25.65. બરાબર, આ રીતે તમને એની કિંમતો મળશે. આ તમે હવે જાતે ગણતરી કરી શકશો. ત્યાર પછીનો ટોપિક અત્યારે આપણે જે જોઈએ અસરકારક કેન્દ્રીય ભાર. હવેનો જે છેલ્લો ટોપિક છે આપણો આ ચેપ્ટરનો એ આપણે ઓલરેડી પહેલાં ભણી લીધો છે. જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે ભણ્યા હતા કે એની અંદર આઉફબાઉ હુન અને પૌલીના નિયમો જે આપણે ભણેલા છીએ એ તમને ખ્યાલ છે. ઓકે, કક્ષકોની ઉર્જાની અંદર હજી એક ટોપિક એક મતલબ કન્સેપ્ટ છે આપણે જોઈ લઈએ અત્યારે કે જે અસરકારક કેન્દ્રીય ભાર આપણે ભણ્યા. અસરકારક કેન્દ્રીય ભાર ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ, બીજી આપણને શું ખબર પડે? તો જેમ 2s કક્ષકની ઉર્જા બરાબર કે કોઈ એક જ પેટાકોષ હોય એની અંદર કક્ષકની ઉર્જા પરમાણુ ક્રમાંક જેમ વધે એના વધારા સાથે ઘટતી જતી હોય. તો આવું થતું હોય કે ભાઈ સેમ કક્ષક હોય એની ઉર્જા જોતા હોય. માનો કે હાઇડ્રોજન માટે 2s કક્ષકની ઉર્જા એ વધારે હોય. એની નીચેનું તત્વ એટલે કે લિથિયમ છે, લિથિયમ માટે 2s કક્ષકની ઉર્જા એના કરતાં નીચેનું તત્વ સોડિયમ 2s કક્ષકની ઉર્જા અને પોટેશિયમની 2s કક્ષકની ઉર્જા. તો આ બધા માટે જો તમે જુઓ તો કક્ષકોની ઉર્જા જોતા હોય આ બધી કક્ષકો માટે તો અસરકારક કેન્દ્રીય ભાર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જેમ જેમ ઉપરથી નીચે જાય એમ એક જ સમૂહમાં એક જ કક્ષકની ઉર્જા ઘટતી જતી હોય છે. 2s કક્ષકની ઉર્જા હાઇડ્રોજન માટે હાઈએસ્ટ હોય, નીચે જાય લિથિયમ માટે એના કરતાં ઓછી, સોડિયમ માટે એનાથી ઓછી, પોટેશિયમ માટે એના કરતાં પણ ઓછી હોય છે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. જે આપણે આ જે અસરકારક કેન્દ્રીય ભાર છે એનું ઉદાહરણ છે અને એનો અહીંયા ઉપયોગ છે. ત્યાર પછી આઉફબાઉ હુન અને પૌલીના નિયમો, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો એ આપણે ઓલરેડી ભણી લીધા છે. બરાબર, જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે ત્રીજા ચેપ્ટરની અંદર આ આપણે નિયમો કરેલા છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો, આઉફબાઉનો સિદ્ધાંત કે જે આપણે દર્શાવે જે એવું દર્શાવે છે કે જે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક હોય એની અંદર ઇલેક્ટ્રોન સૌથી પહેલાં દાખલ થાય, ત્યારબાદ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ત્યાર પછી પૌલીનો નિષેધ સિદ્ધાંત અને હુંડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. હુંડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. બરાબર, એ જાતે જાતે યુગ્મિત થતા નથી. જ્યાં સુધી કોઈ કક્ષક ખાલી હોય ત્યાં સુધી એમાં અયુગ્મિત જ ભરાય, ત્યાર પછી એ યુગ્મિત થવાનું શરૂ થાય છે. અને પૌલીનો નિષેધ સિદ્ધાંત, આ નિષેધ સિદ્ધાંત એવું દર્શાવે છે કે ગમે ત્યારે કોઈ પણ બે ઇલેક્ટ્રોન, કોઈ એક પરમાણુના બે ઇલેક્ટ્રોનની 4 ક્વોન્ટમમાં એ ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો આ બધી આપણે કરેલી છે અને એની ઉપરથી ઇલેક્ટ્રોન રચના પણ આપણે ભણેલા છીએ. અને લાસ્ટમાં આપણે ભણ્યા હતા અર્ધપૂર્ણ કક્ષકો હોય કે પૂર્ણ કક્ષકો હોય, પૂર્ણ ભરાયેલી કક્ષકો, અને એની સ્થિરતા જે સામાન્ય કક્ષકો કરતાં વધારે હોય છે એ પણ આપણે ઓલરેડી ભણી લીધું છે. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ ભણી લીધી છે. તો અહીંયા જે બીજા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે છે એ ટોપિક આપણે ઓલરેડી પહેલાં ભણી લીધો છે. તો હવે આપણે એને ફરીથી એક વખત રિવિઝન ન કરતાં આ આપણું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી તમે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને સોલ્વ કરીને આપીશ. બરાબર છે, તમારે એ પ્રશ્નો બધા સોલ્વ કરવાના છે. સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો છે એ હું પણ તમને શીખવાડીશ અને તમારે પણ જાતે તમારી ટ્રાય કરવાની છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.